Hello everyone, welcome to Gyan Live channel. Dear students, today we shall study about definite article the. લાસ્ટ વિડીયોમાં આપણે જોયું કે આર્ટિકલ એ અને એન જે ઇનડેફિનાઇટ છે તે ફક્ત સિંગ્યુલર કાઉન્ટેબલ નાઉન સાથે જ આવે છે અને એ કે એન જે આર્ટિકલ છે એ એનીના સેન્સમાં આવે છે કે જે નાઉન છે એ કયું નાઉન તો કે કોઈ પણ નાઉન હોઈ શકે. જ્યારે ડેફિનાઇટ આર્ટિકલ ધ છે તો એને આપણે ડેફિનાઇટ કેમ કહીએ છીએ? તો ડેફિનાઇટનો મિનિંગ છે સર્ટેન. ડેફિનાઇટનો મિનિંગ થાય છે સર્ટેન એટલે કે ચોક્કસ, નિશ્ચિત. તો આર્ટિકલ જે ધ છે એને ડેફિનાઇટ આર્ટિકલ શા માટે કહેવાય છે? તો આર્ટિકલ ધ છે એવા નાઉનની આગળ આવશે કે જે નાઉન સર્ટેન છે, ચોક્કસ છે, નિશ્ચિત છે. એટલે કે આર્ટિકલ ધ છે એવા નાઉન માટે વપરાય છે કે જે સ્પેસિફિક છે, આઈડેન્ટિફાઈડ અર્લિયર એટલે કે પહેલાં જેને ઓળખાયેલા હોય અથવા તો ફોર પર્ટિક્યુલર કે કોઈ ખાસ હોય. હવે પ્રોનાઉન્સિએશન તો THE ધ એને ધ પણ બોલી શકાય છે અને ધી પણ બોલી શકાય છે. તો બંને પ્રોનાઉન્સિએશન સાચા જ છે, બટ એઝ અ રૂલ જો નાઉનનો જે સ્ટાર્ટિંગનો જે સાઉન્ડ છે, ફર્સ્ટ સાઉન્ડ, તો એ જો વોવેલ હોય, વોવેલ સાઉન્ડ, વોવેલ સાઉન્ડ હોય તો ધી પ્રોનાઉન્સિએશન કરાય છે. જ્યારે નાઉનનો જે ફર્સ્ટ સાઉન્ડ છે એ જો કોન્સોનન્ટ સાઉન્ડ હોય તો એનું પ્રોનાઉન્સિએશન ધ થાય છે. ઓમની પ્રેઝન્ટ ધ. હવે ઓમની પ્રેઝન્ટ મીન્સ સર્વવ્યાપી. ઓમની પ્રેઝન્ટ મીન્સ સર્વવ્યાપી એટલે કે અત્ર તત્ર સર્વત્ર. તો શા માટે ઓમની પ્રેઝન્ટ ધ એવું કહીએ છીએ? તો જે આર્ટિકલ એ કે એન છે એ ફક્ત સિંગ્યુલર કાઉન્ટેબલ નાઉનની પહેલાં જ આવી શકે છે. સિંગ્યુલર કાઉન્ટેબલ નાઉનની સાથે એ કે એન આવી શકે છે. પણ જે આર્ટિકલ ધ છે એ સિંગ્યુલર સાથે પણ આવશે, સિંગ્યુલર કાઉન્ટેબલ સાથે પણ આવશે, એટલે કે ફોર વન સિંગ્યુલર કાઉન્ટેબલ નાઉન એની સાથે પણ આવી શકે છે. ફોર મેની એટલે કે ઘણા, પ્લુરલ, તો પ્લુરલ કાઉન્ટેબલ નાઉન સાથે પણ આવી શકે છે. એન્ડ ફોર મચ એટલે કે બિફોર અનકાઉન્ટેબલ નાઉન્સ, અનકાઉન્ટેબલ નાઉન્સ સાથે પણ આવી શકે છે. નાઉન્સના બે પ્રકાર છે, કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ. કાઉન્ટેબલના સિંગ્યુલર પ્લુરલ હોય છે પણ અનકાઉન્ટેબલ નાઉન્સના સિંગ્યુલર કે પ્લુરલ હોતા નથી. અનકાઉન્ટેબલ નાઉન્સના સિંગ્યુલર કે પ્લુરલ થતા નથી. તો ઓમની પ્રેઝન્ટ ધ કે જે સિંગ્યુલર, પ્લુરલ અને અનકાઉન્ટેબલ નાઉન એ દરેક પ્રકારના નાઉન સાથે આવી શકે છે, પણ કન્ડિશન એટલી છે કે નાઉન છે એ સ્પેસિફિક હોવું જોઈએ. સ્પેસિફિક નાઉન એટલે કેવું નાઉન કે જે ચોક્કસ છે, નિશ્ચિત છે, કે જે નાઉનને આપણે જાણીએ છીએ. Use of the definite article for the nouns which has already been mentioned. કે પહેલા એનો ઉલ્લેખ થઈ ગયો છે. તો અહીંયા એક્ઝામ્પલ છે, there is a book. અહીંયા પહેલા વાક્યમાં અ બુક છે કે ત્યાં એક બુક છે. The book is hers. હવે બીજા વાક્યમાં આ જે બુક છે, આ નાઉન છે એ સ્પેસિફિક થઈ જાય છે કે કઈ બુક? તો ચોક્કસ બુક. કઈ બુક? કે આ બુક, આ બુકની વાત છે. કે there is a book, the book is hers. There is a farm, the farm has a well.
હવે અહીંયા પહેલા વાક્યમાં આપણે અ ફાર્મ છે કે ધેર ઇઝ અ ફાર્મ, ત્યાં એક ફાર્મ છે. ધ ફાર્મ હેઝ અ વેલ. હવે અહીંયા એકવાર આ ફાર્મનો ઉલ્લેખ અહીંયા થઈ રહ્યો છે. તો હવે જે ફાર્મની વાત કરીએ છીએ કયા ફાર્મની વાત છે? આ ફાર્મની. તો હવે જે ફાર્મ છે એ નિશ્ચિત થઈ જાય છે. એટલા માટે બીજી વાર એનો ઉલ્લેખ થાય છે તો પહેલાં એનો ઉલ્લેખ થઈ ગયો છે તો ફાર્મની આગળ આપણે ધ મૂક્યું છે. ધ ફાર્મ હેઝ અ વેલ. ધ વેલ હેઝ વોટર. હવે અહીંયા આપણે અ વેલ લખ્યું છે કે ધ ફાર્મ હેઝ અ વેલ, અને એકવાર ઉલ્લેખ થઈ ગયો છે વેલનો. હવે બીજી વાર વેલનો ઉલ્લેખ થાય છે. ધ વેલ હેઝ વોટર. હવે આ વેલ છે એ કયો વેલ છે? આ વેલ છે કે જે નિશ્ચિત થઈ જાય છે કે ધ વેલ હેઝ વોટર. ધ વોટર ઇઝ ડર્ટી. આમ તો વોટરની આગળ આપણે આર્ટિકલ મૂકતા નથી, પણ જે આ વોટર છે એ સ્પેસિફિક થઈ જાય છે કે કયું વોટર? ધ વોટર ઇઝ ડર્ટી. કયું વોટર? કે જે આ ધ વેલ હેઝ વોટર. આ કૂવામાં જે પાણી છે એ ડર્ટી છે. ધ વેલ, કયો વેલ? ધ ફાર્મ હેઝ અ વેલ, કે જે આ ફાર્મમાં વેલ છે તે વેલ. ધ ફાર્મ, કયું ફાર્મ? તો કે આ ફાર્મ. આર્ટિકલ ધ નો યુસેજ એટલે કે ઉપયોગ ક્યાં થાય છે? તો વેન વી ટોક અબાઉટ અ પર્ટિક્યુલર પર્સન ઓર થિંગ, કે જ્યારે આપણે કોઈ ખાસ પર્સનની કે વસ્તુ, વ્યક્તિ કે વસ્તુની વાત કરતા હોઈએ ત્યારે. એક્ઝામ્પલ છે ધ બુક યુ વોન્ટ ઇઝ નોટ અવેલેબલ. ધ બુક છે યુ વોન્ટ ઇઝ નોટ અવેલેબલ. જે બુક તમને જોઈએ છે એ અત્યારે અવેલેબલ નથી. તો આ બુક છે એ અત્યારે સ્પેસિફિક બની જાય છે. એટલા માટે આપણે અહીંયા આર્ટિકલ ધ મૂકીએ છીએ. લેટ્સ ગો ટુ ધ પાર્ક. તો બે ફ્રેન્ડ્સ હોય છે, જો એવી સિચ્યુએશન હોય કે બંને ફ્રેન્ડ્સ હોય અને એ વાતો કરતા હોય, વાતચીત કરતા હોય, એટલે લેટ્સ ગો ટુ ધ પાર્ક. એમની જે એરિયા છે એની નજીકમાં એક જ પાર્ક છે, તો એ વાતચીત દરમિયાન એવું કહી શકે કે લેટ્સ ગો ટુ ધ પાર્ક. એટલે કે સ્પીકર અને લિસનર બંનેને ખબર છે કે કયો પાર્ક, કે જે એમના ઘરની નજીક છે એ પાર્ક. ધ ગર્લ ક્રાઇડ. હવે આ ગર્લ ક્રાઇડ, ગર્લ કઈ ગર્લ રડી? તો સ્પીકર અને લિસનર બંનેને ખ્યાલ છે. આ ઓરડો છે એની અંદર એક ગર્લ છે. હવે ત્યાં ઓરડામાંથી અવાજ આવ્યો અને સ્પીકરે પછી કહ્યું કે લિસનર આવ્યો અને પછી એને કહ્યું કે ધ ગર્લ ક્રાઇડ. એટલે સ્પીકર અને લિસનર બંનેને ખ્યાલ છે કે આ ગર્લ એટલે કઈ ગર્લ. તો સ્પીકર અને લિસનર બંને એ ગર્લને જાણે છે. એટલે આ ગર્લ સ્પેસિફિક છે. જો ઓરડો હોય અને એમાં ઘણી બધી ગર્લ્સ હોય અને જો ખ્યાલ નથી કે કઈ ગર્લ રડી, તો આપણે કહી શકીએ કે અ ગર્લ. પણ અહીંયા ઓરડામાં એક જ ગર્લ છે તો આપણે ખ્યાલ જ છે કે કઈ ગર્લ, તો સ્પેસિફિક બની જાય છે, તો ત્યાં ધ આવશે. Usage is to describe a whole class or group. કે પૂરા વર્ગને આપણે ડિસ્ક્રાઇબ કરવું હોય કે પૂરા ગ્રુપને, ત્યારે આપણે આર્ટિકલ ધ યુઝ કરીએ છીએ. એક્ઝામ્પલ, ધ કાઉ ઇઝ અ યુઝફુલ એનિમલ. હવે આ ધ કાઉ છે, આપણે જો એમ કહીએ કે અ કાઉ ઇઝ અ યુઝફુલ એનિમલ, તો એક ગાય ઉપયોગી પ્રાણી છે. તો એક ગાય ઉપયોગી પ્રાણી છે કે બધી ગાય? તો દરેક ગાય, બધી ગાય ઉપયોગી જ છે, બરાબર.
તો આ જે કાઉ છે એ આખા વર્ગને લાગુ પડે છે, એટલા માટે અહીંયા ધ આવશે કે ધ કાઉ ઇઝ અ યુઝફુલ એનિમલ. ધ ડોગ ઇઝ અ 4-footed એનિમલ. હવે ડોગ છે, આપણે જો અહીંયા એ લખીએ કે અ ડોગ ઇઝ અ 4-footed એનિમલ, કે એક કૂતરો છે એને 4 પગ છે, તો એક કૂતરાને જ 4 પગ છે કે બધા કૂતરાને 4 પગ છે? બધા કૂતરાને 4 પગ હોય છે. તો આપણે આ જે ડોગ છે એ આખા વર્ગને લાગુ પડે છે, એટલા માટે ત્યાં ધ લખીશું. ધ પીકોક ઇઝ અ નેશનલ બર્ડ. તો દરેક પીકોક છે એ નેશનલ બર્ડ છે, આખા વર્ગને લાગુ પડે છે. હવે આ ધ કાઉ ઇઝ અ યુઝફુલ એનિમલ, એને આપણે બીજી રીતે લખવું હોય તો આવી રીતે લખી શકીએ. Cows are useful animals. પ્લુરલ ફોર્મ છે, ત્યાં આપણે ધ નહીં મૂકીએ. ધ ડોગ ઇઝ અ 4-footed એનિમલ, તો એને આપણે આ રીતે પણ લખી શકીએ. Dogs are four-footed animals. અહીંયા આપણે એવું નહીં લખીએ કે ધ dogs are 4-footed animals. Usage is before the names of things which are unique or one of their kind. Unique, જે વસ્તુ યુનિક છે, અજોડ છે. અજોડ એટલે કે જેની કોઈ જોડ નથી, એના જેવી કોઈ બીજી વસ્તુ નથી. તો ધ સન, ધ મૂન, ધ અર્થ, ધ સ્કાય, ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી, એફિલ ટાવર, આ દરેક વસ્તુ છે એ યુનિક છે, એટલા માટે ત્યાં આપણે આર્ટિકલ ધ મૂકીશું. યુસેજ ઇઝ ધ નાઉન ઇઝ ફોલોડ બાય અ ફ્રેશ. નાઉન પછી જો ફ્રેશ આવતું હોય ઓર ક્લોઝ અથવા તો જો ક્લોઝ આવતું હોય વિચ આઈડેન્ટિફાઈઝ ધ નાઉન, કે જે નાઉનને આઈડેન્ટિફાઈઝ કરે છે, તો એવા નાઉનની આગળ આર્ટિકલ ધ આવશે. એક્ઝામ્પલ્સ છે અ જર્નાલિસ્ટ ઇન્ટરવ્યુડ ધ એન્જિનિયર હુ ડિઝાઇન્ડ ધ પ્લેન. હવે આ જે નાઉન છે એના પછી હુ ડિઝાઇન્ડ ધ પ્લેન આ ફ્રેશ આવ્યું છે, હુ ડિઝાઇન્ડ ધ પ્લેન. તો અ જર્નાલિસ્ટ ઇન્ટરવ્યુડ ધ એન્જિનિયર હુ ડિઝાઇન્ડ ધ પ્લેન. એક જર્નાલિસ્ટે એ એન્જિનિયરનું ઇન્ટરવ્યૂ લીધું કે જેને પ્લેનની ડિઝાઇન બનાવી હતી. તો આ એન્જિનિયર છે એ હવે સ્પેસિફિક બની જાય છે. કયો એન્જિનિયર? તો કે હુ ડિઝાઇન્ડ ધ પ્લેન, કે જેને પ્લેનની ડિઝાઇન બનાવી હતી. અ ટીચર પનિશ્ડ ધ બોય હુ બ્રોક ધ વિન્ડો ગ્લાસ. એક ટીચરે બોય છોકરાને સજા કરી. કયો છોકરો? કે હુ બ્રોક ધ વિન્ડો ગ્લાસ. આ જે શબ્દ છે, આટલા શબ્દો, હુ બ્રોક ધ વિન્ડો ગ્લાસ, કે જેને બારીનો કાચ તોડ્યો, તે છોકરાને ટીચરે સજા કરી. તો કયો બોય? તો હવે આ બોય સ્પેસિફિક થઈ જાય છે, ધ બોય, કે હુ બ્રોક ધ વિન્ડો ગ્લાસ. યુસેજીસ વિથ સુપરલેટિવ ડિગ્રીઝ. સુપરલેટિવ ડિગ્રીમાં આર્ટિકલ ધ એનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ ધીસ ઇઝ ધ બેસ્ટ મોમેન્ટ ઓફ માય લાઈફ. હવે સુપરલેટિવ ડિગ્રી જે છે, EST વાળું જે રૂપ છે એની આગળ ધ આવશે, કે આ મારા જીવનની સૌથી સુંદર ક્ષણ છે. મિસ્ટર શાહ ઇઝ વન ઓફ ધ મોસ્ટ હાર્ડવર્કિંગ ટીચર્સ. મિસ્ટર શાહ છે એ હાર્ડવર્કિંગ ટીચર્સમાંના એક છે. તો વન ઓફ ધ મોસ્ટ, મોસ્ટની આગળ ધ આવશે. આ સુપરલેટિવ ડિગ્રીઝના સેન્ટેન્સ છે. અને
કોઈ આ જે સુપરલેટિવ ફોર્મ છે તેની નિશાની છે કે કાં EST હોય અથવા તો જો લાંબો સ્પેલિંગ હોય તો હાર્ડ વર્કિંગ છે તો એમાં મોસ્ટ હાર્ડ વર્કિંગ એનું સુપરલેટિવ ફોર્મ એ થાય છે મોસ્ટ હાર્ડ વર્કિંગ. ગુડ, બેટર, બેસ્ટ એટલે કે સારું, વધારે સારું અને સૌથી સારું. એવી જ રીતે હાર્ડ વર્કિંગ છે તો હાર્ડ વર્કિંગ, મોર હાર્ડ વર્કિંગ, મોસ્ટ હાર્ડ વર્કિંગ. જનરલી જે લાંબા સ્પેલિંગ હોય છે એમાં આવી રીતે મોર અને મોસ્ટ લાગે છે. બ્યુટીફુલ છે તો બ્યુટીફુલ, મોર બ્યુટીફુલ, મોસ્ટ બ્યુટીફુલ. યુસેજીસ વિથ ડબલ કમ્પેરેટિવ્સ. જે ડબલ કમ્પેરેટિવ્સના વાક્યો છે, સેન્ટેન્સીસ છે, ધ મોર યુ વર્ક ધ બેટર અર્નિંગ્સ યુ વિલ હેવ. જેટલું તમે વધારે કામ કરશો એટલું જ વધારે તમે કમાશો. તો આ જે ડબલ કમ્પેરેટિવ્સના જે સ્ટ્રક્ચર છે એની સાથે આપણે આર્ટિકલ ધ આવશે. ધ મોર ધે ગેટ ધ મોર ધે વોન્ટ. આ ડબલ કમ્પેરેટિવ્સનું સેન્ટેન્સ છે કે ધ મોર ધે ગેટ કે જેટલું તેઓ વધારે મેળવશે, ધ મોર ધે વોન્ટ એટલું જ તે વધારે ઈચ્છશે. એટલે કે સાયકલ મળે તો સ્કૂટરની ઈચ્છા થાય, સ્કૂટર મળે તો કારની ઈચ્છા થાય, કાર મળી જાય તો પછી હેલિકોપ્ટર, પ્લેન. એવી રીતે જેટલું વધારે તેઓ મેળવશે એટલું વધારે તેમને ઈચ્છા થશે. ધ મોર હી અર્ન્સ ધ મોર હી સ્પેન્ડ્સ. જેટલું તે વધારે કમાશે એટલું જ વધારે ખર્ચશે. જેટલું વધારે કમાણી કરશે એટલું વધારે ખર્ચ કરશે. તો આવી રીતે જે ડબલ કમ્પેરેટિવ્સના સેન્ટેન્સ છે ત્યાં આર્ટિકલ ધ નો યુઝ થશે. યુસેજીસ વિથ એડજેક્ટિવ્સ ટુ ડિનોટ ધ ક્લાસ. પૂરા વર્ગને દર્શાવવા માટે એડજેક્ટિવ સાથે પણ આર્ટિકલ ધ યુઝ થાય છે. હવે અહીંયા છે ધ પુઅર. આ પુઅર છે એડજેક્ટિવ છે. ધ પુઅર આર હેપીયર ધેન ધ રીચ. અને રીચ પણ એડજેક્ટિવ છે. તો પુઅર, ધ પુઅર એટલે કે ગરીબ. તો કોણ? પુઅર પીપલ. અહીંયા જે પીપલ છે એ નાઉન છે પણ એ અન્ડરસ્ટુડ છે. આપણે સમજી શકીએ કે ધ પુઅર પીપલ, ધ રીચ પીપલ. તો ધ પુઅર આર હેપીયર ધેન ધ રીચ. તો આ પુઅર એટલે કે એક વ્યક્તિની વાત નથી, પૂરા વર્ગની વાત છે. અને રીચ એટલે કે એક વ્યક્તિની વાત નથી પણ પૂરા ક્લાસની, પૂરા વર્ગની વાત છે. કે ધ પુઅર આર હેપીયર ધેન ધ રીચ. જે ગરીબ છે એ અમીર કરતાં વધારે ખુશ હોય છે. વી શુડ હેલ્પ ધ નીડી. નીડી એટલે કે નીડી પીપલ, કે જરૂરિયાતમંદ લોકો છે એમને આપણે હેલ્પ કરવી જોઈએ. તો અહીંયા જે નાઉન છે અન્ડરસ્ટુડ છે, આ એડજેક્ટિવ છે નીડી. તો આ એડજેક્ટિવ કે નીડી છે તો કોઈ એક વ્યક્તિની વાત નથી પણ સમગ્ર વર્ગની વાત છે, સમગ્ર ક્લાસની વાત છે. ધ રીચ ઓલવેઝ એક્સપ્લોઇટ ધ પુઅર. તો ધ રીચ આ એડજેક્ટિવ છે, નાઉન અન્ડરસ્ટુડ છે. ધ રીચ પીપલ ઓલવેઝ એક્સપ્લોઇટ ધ પુઅર પીપલ. તો જે પૈસાદાર લોકો છે એ હંમેશા ગરીબોનું શોષણ કરતા હોય છે. તો એવા એડજેક્ટિવ સાથે આપણે આર્ટિકલ ધ નો ઉપયોગ કરીશું કે જે સમગ્ર ક્લાસને લાગુ પડતો હોય.
એક મિનિટ, એક્સક્યુઝ મી રૂપેશભાઈ. હવે કેવું હોય, રૂપેશભાઈ, તમે આ એગ્રો ક્લાઇમેટ ઝોનની વાત કરો ને, તો એગ્રો ક્લાઇમેટ ઝોનની અંદર કયા વિસ્તારમાં કઈ ખેતી કરવામાં આવે છે એવા પ્રશ્નો તો તમારી સમક્ષ usage is ordinal numbers. The 15th page is missing. કે જે ક્રમવાચક સંખ્યા છે, પહેલો, બીજો, ત્રીજો, તો એવા ક્રમવાચક ઓર્ડિનલ નંબર્સ છે, એની આગળ આપણે આર્ટિકલ ધ મૂકીશું. ધ 15th પેજ ઇઝ મિસિંગ. તો હવે આ જે 15th પેજ છે, 15મું પેજ, એ નિશ્ચિત બની જાય છે, સ્પેસિફિક બની જાય છે. હી વોઝ ધ ફર્સ્ટ મેન ટુ અરાઇવ. તો ધ ફર્સ્ટ છે, એની આગળ આપણે આર્ટિકલ ધ મૂક્યું છે. તો આ જે ફર્સ્ટ મેન છે, અત્યારે હવે સ્પેસિફિક બની જાય છે, નિશ્ચિત બની જાય છે. ધ 9th ચેપ્ટર, 9મું ચેપ્ટર ઓફ ધ બુક ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. બુકનું જે 9th ચેપ્ટર છે એ ખૂબ જ રસપ્રદ છે. તો આ 9th ચેપ્ટર છે એ હવે સ્પેસિફિક બની જાય છે. કયું ચેપ્ટર? તો 9th ચેપ્ટર. તો એની આગળ આપણે આર્ટિકલ ધ મૂક્યું છે. પણ હા, અહીંયા તમારે એક વાત યાદ રાખવાની છે કે જે તારીખ છે, આપણે લખીએ છીએ કે 2 ઓક્ટોબર, આપણે લખીએ કે કોઈ પણ તારીખ આપણે આવી રીતે લખીએ છીએ, 1st, 2nd, 3rd, તો એ તારીખની આગળ આર્ટિકલ ધ નહીં આવે, એ યાદ રાખજો. તો તારીખની આગળ શું આવશે? તો ઓન આવશે. ઓકે, ઓન આપણે લખીએ ગાંધીજી વોઝ બોર્ન on 2nd October 1869. તો આપણે અહીંયા એવું નહીં લખીએ કે ગાંધીજી વોઝ બોર્ન ઓન ધ 2nd ઓક્ટોબર, નહીં લખીએ. Usage is the context makes the noun's identity clear. કે જ્યારે કોઈ કોન્ટેક્સ્ટ એટલે સંદર્ભ, એ નાઉનની આઈડેન્ટિટી ક્લિયર કરે છે, ત્યારે એવા નાઉનની આગળ આર્ટિકલ ધ મુકાય છે. હવે અહીંયા બોક્સ ઓફિસ છે, તો એની આઈડેન્ટિટી ક્લિયર કરે છે આ કોન્ટેક્સ્ટ, કે માય ફ્રેન્ડ બોટ મૂવી ટિકિટ એટ ધ બોક્સ ઓફિસ, તો ત્યાં આર્ટિકલ ધ મુકાશે. અ ટીચર ઇઝ સ્ટેન્ડિંગ નિયર ધ ટેબલ. હવે આ ટેબલ છે એ સ્પેસિફિક બની જાય છે કે કયું ટેબલ? તો આ ટેબલ, કે અ ટીચર ઇઝ સ્ટેન્ડિંગ નિયર, કે જેની પાસે એક ટીચર ઊભા છે. અ ટીચર ઇઝ સ્ટેન્ડિંગ નિયર ધ ટેબલ. યુસેજ ઇઝ વિથ પ્રોપર નાઉન્સ ટુ. આમ તો જનરલી પ્રોપર નાઉન્સની આગળ આપણે આર્ટિકલ મૂકતા જ નથી, પણ અમુક એવા પ્રોપર નાઉન છે કે જેની આગળ આર્ટિકલ ધ આવે છે. તો કેવા એવા પ્રોપર નાઉન્સ છે? તો નેમ્સ ઓફ રિવર્સ, ઓશિયન્સ, સીઝ. પ્રોપર નાઉન એટલે કે વ્યક્તિ કે વસ્તુનું નામ. તો રિવરનું નામ હોય, કે ઓશિયન્સનું કે સીઝનું નામ હોય, ધ નાઇલ, ધ પેસિફિક, ધ બ્લેક સી, તો એની આગળ આપણે આર્ટિકલ ધ મૂકીશું. હવે બીજા કયા પ્રોપર નાઉન્સ છે? તો પોઈન્ટ્સ ઓન ધ ગ્લોબ. ગ્લોબ એટલે કે પૃથ્વીનો ગોળો. પૃથ્વીના ગોળા ઉપર જે પોઈન્ટ્સ છે, ધ ઇક્વેટર એટલે કે વિષુવવૃત્ત, ધ નોર્થ પોલ એટલે કે ઉત્તર ધ્રુવ. તો ગ્લોબ ઉપરના જે પોઈન્ટ્સ છે, પોઈન્ટ્સ ઓન ધ ગ્લોબ, તો એની આગળ આર્ટિકલ ધ આવશે. એવી જ રીતે મકર વૃત્ત છે, કર્કવૃત્ત છે, બરાબર. પછી નોર્થ પોલ છે, સાઉથ પોલ છે. જ્યોગ્રાફિકલ એરિયાઝ, કે જે ભૌગોલિક વિસ્તાર છે,
ધ મિડલ ઈસ્ટ, આ ભૌગોલિક વિસ્તાર દર્શાવે છે તો એની આગળ ધ આર્ટિકલ આવશે. વેસ્ટ, જે દિશા બતાવે છે, ડાયરેક્શન, તો એની આગળ આર્ટિકલ ધ આવશે. દરેક દિશા છે એની આગળ આર્ટિકલ ધ આવશે. ઈસ્ટ, વેસ્ટ, નોર્થ, સાઉથ આ ડાયરેક્શન્સ છે. તો ધ નોર્થ, ધ ઈસ્ટ, ધ વેસ્ટ, ધ સાઉથ. આ ઇક્વેટર એટલે કે વિષુવવૃત્ત. જે પૃથ્વીનો ગોળો છે ત્યાં તમે જે વિષુવવૃત્ત જુઓ છો તો એ ઇક્વેટર, એને ઇંગ્લિશમાં કહેવાય છે ઇક્વેટર. તો એ ઇક્વેટરની આગળ ધ લાગશે. એવી જ રીતે મકરવૃત્ત છે, તો એને કહેવાય છે ધ ટ્રોપિક ઓફ કેપ્રિકોર્ન. પછી કર્કવૃત્ત છે, એને કહેવાય છે ધ ટ્રોપિક ઓફ કેન્સર. ધ નોર્થ પોલ, ઉત્તર ધ્રુવ, એવી જ રીતે ધ સાઉથ પોલ. ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ. Usages with proper nouns to deserts, forests, gulfs and peninsulas. રણ પ્રદેશ છે, જંગલો છે, અખાત છે, પેનિન્સુલાસ એટલે કે દ્વીપકલ્પ છે. તો ધ સહારા, ધ ગીર ફોરેસ્ટ, ધ બ્લેક ફોરેસ્ટ, ધ ખંભાત ગલ્ફ, ધ આઇબેરિયન પેનિન્સુલા. પેનિન્સુલા એટલે કે દ્વીપકલ્પ. દ્વીપકલ્પ એટલે કે જે જમીનનો ટુકડો છે એ એની 3 સાઈડ પાણીથી ઘેરાયેલી છે અને એક સાઈડ મુખ્ય જમીનના ભાગ સાથે જોડાયેલી છે. એક સાઈડ એને પેનિન્સુલા કહેવાય છે. અને બીજું એ કે જે પ્રોપર નાઉન્સ છે એનો જે સ્પેલિંગ છે એનો પહેલો અક્ષર કેપિટલ આવશે. દરેક પ્રોપર નાઉન્સનો જે સ્પેલિંગ છે એનો પહેલો અક્ષર કેપિટલ આવશે. વિથ પ્રોપર નાઉન્સ ટુ માઉન્ટેન રેન્જીસ. હવે જો પર્વતમાળા છે, જો પર્વતમાળા હોય એટલે કે એકથી વધારે પર્વત હોવા જોઈએ. ધ હિમાલયાસ, હિમાલયાસ છે એમાં એ માઉન્ટેન રેન્જ છે. તો જો પર્વતમાળા હોય, પર્વતની હારમાળા, તો આર્ટિકલ ધ આવશે, ધ હિમાલયાસ. બટ માઉન્ટ એવરેસ્ટ, જો એક જ માઉન્ટેનની વાત કરતા હોઈએ તો માઉન્ટ એવરેસ્ટ. ધ અરવલ્લીસ, આ માઉન્ટેન રેન્જ છે તો ત્યાં આગળ આવશે આર્ટિકલ ધ. બટ માઉન્ટ આબુ, જો એક જ માઉન્ટની વાત કરતા હોય તો માઉન્ટ આબુ, ત્યાં આપણે આર્ટિકલ ધ મૂકીશું નહીં. ધ ઇઝ નોટ યુઝડ બિફોર ધ નેમ ઓફ અ માઉન્ટેન પીક. એક પર્વત શિખર હોય તો આર્ટિકલ ધ યુઝ થશે નહીં. Usages with proper nouns to name of religious books. જે ધાર્મિક પુસ્તકો છે, ફેમસ બુક્સ એન્ડ ફેમસ બુક્સ. જો ધાર્મિક પુસ્તકો છે અથવા તો પ્રખ્યાત પુસ્તકો છે એમની આગળ એવા પુસ્તકો છે એમના નામની આગળ આર્ટિકલ ધ આવશે. તો ધ મહાભારતા, ધ બાઇબલ, ધ કુરાન, ધ રામાયણા, ધ વેદાસ. ધ ઇલિયડ, ધ ગીતાંજલિ, ધ પુરાણાસ. બટ વી સે હોમર્સ ઇલિયડ. જો ઓથરનું નામ આગળ આવી જાય, વાલ્મીકીઝ રામાયણ એપોસ્ટ્રોફી એસ આવી જાય છે
ઓથરની નામની સાથે, તો ત્યાં આપણે આર્ટિકલ ધ યુઝ કરીશું નહીં. હોમર્સ ઇલિયડ, વાલ્મીકિસ રામાયણ. અહીંયા આપણે એમ નહીં કહીએ કે વાલ્મીકિસ ધ રામાયણ, ફક્ત વાલ્મીકિસ રામાયણ. યુસેજીસ વિથ ધ વન્ડર ઓફ ધ વર્લ્ડ, જે દુનિયાની 7 અજાયબી છે એની સાથે પણ આર્ટિકલ ધ આવશે. ધ તાજમહાલ, ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના. વિથ યુનિવર્સલ ઓબ્જેક્ટ, એટલે કે જે સનાતન પદાર્થ છે, ધ સન, ધ મૂન, ધ અર્થ, ધ યુનિવર્સ, બ્રહ્માંડ. તો આવા નાઉન જે છે યુનિવર્સલ ઓબ્જેક્ટ, એની આગળ પણ આર્ટિકલ ધ આવશે. યુસેજીસ વિથ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, જે સંગીતના સાધનો છે એની આગળ પણ આર્ટિકલ ધ વપરાય છે. તો ધ ફ્લ્યુટ, ધ પિયાનો, હી કેન પ્લે ધ ફ્લ્યુટ. નેમ ઓફ ટ્રેન્સ એન્ડ શિપ્સ, ધ ટાઇટેનિક, આ જે છે એ શિપનું નામ છે. તો ધ ટાઇટેનિક ડિસઅપિયર્ડ ઇન્ટુ ધ સી, તો શિપનું નામ છે તો એની આગળ આર્ટિકલ ધ આવશે. હી ઇઝ કમિંગ બાય ધ સાબરમતી એક્સપ્રેસ, તો આ જે છે સાબરમતી એક્સપ્રેસ છે એ ટ્રેનનું નામ છે, તો એની આગળ આર્ટિકલ ધ આવશે. પ્રોપર નામ છે, પહેલો અક્ષર કેપિટલ છે. રાઈટ. યુસેજીસ વિથ પ્રોપર નાઉન્સ ટુ કેનલ્સ, ધ સુએઝ કેનલ, કેનલનું નામ હોય તો એની આગળ આર્ટિકલ ધ આવશે. ગ્રુપ ઓફ આઇલેન્ડ, આઇલેન્ડ એટલે કે ટાપુ, તો ગ્રુપ ઓફ આઇલેન્ડ, આઇલેન્ડનો જો ગ્રુપ હોય તો ત્યાં આર્ટિકલ ધ આવશે. વેસ્ટ ઇન્ડિઝ, તો હવે આગળ આપણે પેનિન્સુલા જોઈ રહ્યા કે દ્વીપકલ્પ, તો એ જે પેનિન્સુલા છે એ 3 સાઈડ પાણીથી ઘેરાયેલું હોય છે અને એક સાઈડ જમીનથી જોડાયેલું હોય છે, જ્યારે આઇલેન્ડ છે એ બધી બાજુ પાણીથી ઘેરાયેલું હોય છે આઇલેન્ડ. Group of islands, the West Indies. Some countries names that contain the words like kingdom, state, republic or plurals. આમ તો કન્ટ્રીનું નામ આગળ આપણે આર્ટિકલ મૂકતા જ નથી, કે આપણે એવું નથી કહેતા કે ઇન્ડિયા તો ધ ઇન્ડિયા. આમ તો કન્ટ્રીની નામની આગળ આપણે આર્ટિકલ મૂકતા જ નથી, પણ એવા અમુક કન્ટ્રીઝ નેમ્સ છે કે જેના નામમાં કિંગડમ આવે, સ્ટેટ આવે, રિપબ્લિક આવે કે પ્લુરલ ફોર્મમાં હોય, તો એવા કન્ટ્રીઝ નેમ્સની આગળ આર્ટિકલ ધ આવશે. તો એવા કેટલાક કન્ટ્રીના નેમ્સ છે. ધ યુનાઇટેડ સ્ટેટ્સ, તો જો અહીંયા સ્ટેટ શબ્દ આવ્યો. ધ યુનાઇટેડ કિંગડમ, તો અહીંયા કિંગડમ વર્ડ આવ્યો. ધ પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના, અહીંયા રિપબ્લિક વર્ડ આવ્યું. ધ નેધરલેન્ડ્સ, આ પ્લુરલ ફોર્મ છે. ધ ફિલિપાઇન્સ પ્લુરલ ફોર્મ્સ છે. એટલા માટે આવા કન્ટ્રીઝના નામની આગળ આર્ટિકલ ધ આવશે. Usages before a common noun used as an abstract noun. A common noun, જો કોમન નાઉનનો ઉપયોગ એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે કે ભાવવાચક સંજ્ઞા તરીકે થયો હોય. અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે ધ મધર ઇન હર. હવે આ મધર છે એ કોમન નાઉન છે. ધ મધર ઇન હર હેઝ ડાઇડ, પણ આ સેન્ટેન્સમાં એનો જે મિનિંગ થાય છે એ છે એબ્સ્ટ્રેક્ટ નાઉન, એ ભાવવાચક સંજ્ઞા છે. કે ધ મધર ઇન હર હેઝ ડાઇડ એટલે કે તેના અંદરની માતા મરી ગઈ છે. તેના અંદરની માતા એટલે એના જે માતાના ગુણ છે એ એના બાળકને ક્રુઅલ એકદમ ઘાતી બનીને મારે છે માતા, તો એના જે માતૃત્વના ગુણ છે
એ એનામાં હવે નથી રહ્યા એવો આ સેન્ટેન્સનો મિનિંગ થાય છે. ધ મધર ઇન હર હેઝ ડાઇડ. Before a proper noun, when it is qualified by an adjective or defining adjectival clause. તો આ પ્રોપર નાઉન છે સેઝર. તો એને ક્વોલિફાઈડ કરવામાં આવ્યું છે એડજેક્ટિવથી કે ગ્રેટ. જો ફક્ત સેઝર હોય તો આર્ટિકલ ધ નહીં આવે, પણ ગ્રેટ સીઝર એટલે કે એને ક્વોલિફાઈડ કરવામાં આવ્યું છે એડજેક્ટિવથી, તો ધ ગ્રેટ સીઝર. ધ ઇમોર્ટલ શેક્સપિયર, ફક્ત શેક્સપિયર હોય તો ધ નહીં આવે, પણ એને એડજેક્ટિવથી ક્વોલિફાઈડ કરવામાં આવ્યું છે, એટલા માટે અહીંયા આર્ટિકલ ધ આવશે. ધ ઇમોર્ટલ શેક્સપિયર. ધ મિસ્ટર રોય હુમ યુ મેટ લાસ્ટ નાઇટ ઇઝ માય અંકલ. મિસ્ટર રોય આ પર્સનનું નામ છે. હવે પર્સનના નામની આગળ આપણે ક્યારેય આર્ટિકલ મૂકતા જ નથી, કોઈ આર્ટિકલ મૂકતા નથી, એ એન ધ કોઈ જ નથી મૂકતા. પણ જો રેર કેસમાં આવા સેન્ટેન્સ હોય કે ધ મિસ્ટર રોય હુમ યુ મેટ લાસ્ટ નાઇટ, કે તમે જેને લાસ્ટ નાઇટ મળ્યા હતા એ મારા અંકલ છે, તો આવી રીતે એડજેક્ટિવલ ક્લોઝથી જો એને ક્વોલિફાઈ કરવામાં આવ્યા હોય પ્રોપર નાઉનને, તો ત્યાં આર્ટિકલ ધ આવશે. ડોન્ટ યુઝ. હવે અત્યાર સુધી આપણે જોયું કે આર્ટિકલ ધ કેવા નાઉન સાથે એનો યુઝ થાય છે, એનો ઉપયોગ થાય છે. હવે આપણે જોઈએ ડોન્ટ યુઝ. હવે આર્ટિકલ ધ ક્યાં નહીં યુઝ કરીએ? બિફોર નેમ્સ ઓફ સબસ્ટન્સીસ એટલે કે પદાર્થના નામની આગળ, એન્ડ એબ્સ્ટ્રેક્ટ નાઉન્સ એટલે કે જે ભાવવાચક સંજ્ઞા છે, યુઝડ ઇન અ જનરલ સેન્સ. જો જનરલ સેન્સમાં યુઝ થયું હોય તો આપણે આર્ટિકલ ધ યુઝ કરતા નથી. હવે એક્ઝામ્પલ છે વોટર ઇઝ લિક્વિડ. આ જનરલ સેન્સ છે કે વોટર છે, વોટર ઇઝ લિક્વિડ, કે દરેક જગ્યાએ પાણી છે એ પ્રવાહી જ હોય છે. વોટર ઇઝ લિક્વિડ, બધે જ પાણી, બધે જ વોટર છે એ લિક્વિડ જ હોય છે. તો અહીંયા આપણે ધ વોટર ઇઝ લિક્વિડ એવું કહીશું નહીં. પણ જો આમ હોય કે ધ વોટર ઇન ધ બોટલ, બરાબર, કે એક બોટલ છે, કે આપણે વાત કરતા હોઈએ કે ધ વોટર ઇન ધ બોટલ ઇઝ સ્વીટ. આપણે આ પાણીની વાત કરીએ છીએ. કયા પાણીની? ધ વોટર ઇન ધ બોટલ ઇઝ સ્વીટ. હવે આ જે વોટર છે એ સ્પેસિફિક બની જાય છે કે કયા વોટરની વાત કરીએ છીએ, કે એ વોટર કે જે આ બોટલમાં છે, તો એ સ્પેસિફિક વોટર બની જાય છે. તો એ સેન્સમાં આપણે ધ વોટર આ સ્પેસિફિક સેન્સ બની જાય છે. આ વોટર છે હવે સ્પેસિફિક બની જાય છે. તો કયું વોટર? ધ વોટર ઇન ધ બોટલ. આ બોટલમાં જે પાણી છે એ સ્વીટ છે. ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી, કે પ્રામાણિકતા છે એ સૌથી સારી નીતિ છે, એ જનરલ સેન્સ છે. તો એમાં આપણે એવું નહીં કહીએ કે ધ ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી, નહીં, ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. બટ જો સ્પેસિફિક સેન્સમાં વાત થતી હોય કે ધ ઓનેસ્ટી ઓફ રામ, ધ ઓનેસ્ટી ઓફ રામ કેન નોટ બી ડાઉટેડ. તો અહીંયા જે છે આ ઓનેસ્ટી, રામની ઓનેસ્ટીની વાત કરવામાં આવી છે. આ જનરલ સેન્સ નથી પણ આ સ્પેસિફિક છે. તો ત્યાં આપણે આર્ટિકલ ધ મૂકીશું. ડોન્ટ યુઝ બિફોર મોસ્ટ પ્રોપર નાઉન ઇન અ જનરલ સેન્સ. હવે જે આ પ્રોપર નાઉન છે, શેક્સપિયર વોઝ અ ગ્રેટ પ્લેરિટ, તો આ જનરલ સેન્સ છે. તો અહીંયા આપણે આર્ટિકલ ધ મૂકીશું નહીં. શેક્સપિયર વોઝ અ ગ્રેટ પ્લેરિટ. પણ જો આવું વાક્ય હોય કે કાલિદાસ ઇઝ ધ શેક્સપિયર ઓફ ઇન્ડિયા. હવે અહીંયા કાલિદાસની વાત કરવામાં આવી છે કે કાલિદાસ એ કોણ છે? તો ઇઝ ધ શેક્સપિયર ઓફ ઇન્ડિયા, કે ઇન્ડિયાનો શેક્સપિયર છે. બે વ્યક્તિની તુલના કરવામાં આવી છે. કાલિદાસની તુલના શેક્સપિયર સાથે કરવામાં આવી છે.
તો અહીંયા એનો મિનિંગ શું થાય છે? કાલિદાસ ઇઝ ધ શેક્સપિયર ઓફ ઇન્ડિયા, એટલે કે કાલિદાસ છે એ ઇન્ડિયાનો શ્રેષ્ઠ સાહિત્યકાર છે. જેવી રીતે શેક્સપિયર છે એ ઇંગ્લિશ લિટરેચરનો શ્રેષ્ઠ સાહિત્યકાર છે, એવી જ રીતે કાલિદાસ છે એ સંસ્કૃત સાહિત્યનો શ્રેષ્ઠ સાહિત્યકાર છે. બિફોર પ્લુરલ કાઉન્ટેબલ નાઉન્સ યુઝડ ઇન અ જનરલ સેન્સ. તો પ્લુરલ કાઉન્ટેબલ નાઉન છે ચિલ્ડ્રન. ચિલ્ડ્રન આર નોટી, તો આ જનરલ સેન્સમાં યુઝ થયું છે ચિલ્ડ્રન, કે ચિલ્ડ્રન આર નોટી. તો જનરલી ચિલ્ડ્રન નોટી જ હોય છે, બધા જ ચિલ્ડ્રન નોટી જ હોય છે જનરલી. પણ જો સ્પેસિફિક આપણે ચિલ્ડ્રનની વાત કરતા હોય કે મારા ઘરના જે ચિલ્ડ્રન છે એ નોટી છે, તો આપણે કહી શકીએ કે ધ ચિલ્ડ્રન ઓફ માય હોમ આર નોટી. તો અહીંયા જે ચિલ્ડ્રન છે સ્પેસિફિક બની જાય છે, તો એટલા માટે ધ ચિલ્ડ્રન. ચિલ્ડ્રન આર નોટી આ જનરલ છે, જનરલ સેન્સ છે, તો ત્યાં આર્ટિકલ ધ યુઝ થશે નહીં. ડોન્ટ યુઝ બિફોર નેમ્સ ઓફ મિલ્સ યુઝડ ઇન અ જનરલ સેન્સ. નેમ્સ ઓફ મિલ્સ, મિલ્સના નામની પહેલાં આર્ટિકલ ધ યુઝ થશે નહીં. ડિનર ઇઝ રેડી, ચલો ડિનર તૈયાર છે, તો આ જનરલ સેન્સ છે, તો અહીંયા આપણે આર્ટિકલ ધ યુઝ કરીશું નહીં. બટ ધ ડિનર પ્રિપેર્ડ બાય હર, જુઓ પ્રિપેર્ડ બાય હર વોઝ નાઇસ, તો તેણી દ્વારા જે ડિનર તૈયાર કરાયું હતું તે નાઇસ એટલે કે સુંદર હતું. તો અહીંયા સ્પેસિફિક બની જાય છે ધ ડિનર, એટલા માટે આપણે આ ડિનરની આગળ ધ મૂકીએ છીએ. બિફોર નેમ્સ ઓફ રિલેશન્સ લાઈક ફાધર, મધર, આંટ, અંકલ એટસેટ્રા. તો રિલેશન્સ છે એમના નામની આગળ આપણે આર્ટિકલ ધ યુઝ કરતા નથી. ફાધર હેઝ રિટર્ન, તો અહીંયા આપણે ધ ફાધર એવું નહીં લખીએ. આંટ વોન્ટ્સ ટુ સી હર, આંટ તેણીને મળવા ઈચ્છે છે. ડોન્ટ યુઝ બિફોર લેંગ્વેજીસ, સબ્જેક્ટ્સ. તો લેંગ્વેજ છે આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ, આઈ સ્પીક હિન્દી. સબ્જેક્ટ અને લેંગ્વેજ એની સાથે આર્ટિકલ ધ યુઝ થશે નહીં. આઈ સ્ટડી મેથ્સ, આવું આપણે એવું નહીં કહી શકીએ કે આઈ સ્ટડી ધ મેથ્સ, આઈ સ્ટડી મેથ્સ. પછી સિટી છે, સિટીના નેમ હોય કે સ્ટેટના નામ હોય એની આગળ પણ આર્ટિકલ ધ યુઝ થતા નથી. કે આપણે એવું ના કહી શકીએ કે ધ ગાંધીનગર, ફક્ત ગાંધીનગર, અહેમદાબાદ. બિફોર સ્કૂલ, કોલેજ, ચર્ચ, હોસ્પિટલ, માર્કેટ, પ્રિઝન, when these places are visited or used for their primary purpose. જો પ્રાઇમરી પર્પઝ માટે યુઝ થયા હોય આ પ્લેસીસ, તો આર્ટિકલ ધ મુકાતા નથી. ક્રિશ્ચિયન્સ ગો ટુ ચર્ચ, હવે ક્રિશ્ચિયન્સ છે એ ચર્ચ જાય છે, તો એ પ્રાઇમરી પર્પઝ છે, તો એટલા માટે અહીંયા ધ આવશે નહીં. પણ જો આવું હોય કે આઈ મેટ હિમ એટ ધ ચર્ચ, હવે ચર્ચ છે એ એનો પ્રાઇમરી પર્પઝ શું છે? તો પ્રેયર માટે છે, કે પ્રેયર માટે જતા હોઈએ તો ક્રિશ્ચિયન્સ ગો ટુ ચર્ચ. બટ અહીંયા છે મળવા માટે, આઈ મેટ હિમ એટ ધ ચર્ચ, હું એને મળવા માટે ચર્ચમાં ગયો છું, તો આ જે મળવાનો પર્પઝ છે એ સેકન્ડરી પર્પઝ બની જાય છે. તો જ્યારે પ્રાઇમરી પર્પઝ માટે જો યુઝ થયો હોય આ પ્લેસીસ, તો આર્ટિકલ ધ મુકાતું નથી. પણ જો સેકન્ડરી પર્પઝ માટે આ પ્લેસીસનો યુઝ થયો હોય તો આર્ટિકલ ધ આવશે. Don't use in certain phrases consisting of a transitive verb followed by its object. હવે આવા જે કેટલાક છે એ in certain phrases
અમુક ફ્રેસીસ છે કે જેમાં ટ્રાન્ઝિટિવ વર્બ છે અને એના પછી એક ઓબ્જેક્ટ છે. તો આવા જે ફ્રેસીસ છે એવા કેટલાક ચોક્કસ ફ્રેસીસ છે તો એની આગળ આપણે આર્ટિકલ ધ યુઝ કરતા નથી. આર્ટિકલ ધ પણ કરતા નથી અને એ કે એન કોઈ જ આર્ટિકલ યુઝ કરતા નથી. ઝીરો આર્ટિકલ એને કહેવાય છે ઝીરો આર્ટિકલ અથવા તો નો આર્ટિકલ. તો ટુ કેચ ફાયર, તો આપણે અહીંયા એવું નહીં કહી શકીએ કે ટુ કેચ ધ ફાયર કે ટુ કેચ અ ફાયર, નહીં કહી શકીએ. બરાબર. તો આવા ફ્રેસીસ છે ત્યાં કોઈ જ આર્ટિકલ મૂકાતા નથી. ઝીરો આર્ટિકલ, નો આર્ટિકલ. ટુ ટેક બ્રીથ, ટુ ગીવ બેટલ, ટુ કાસ્ટ એન્કર, ટુ સેન્ડ વર્ડ, ટુ બ્રિંગ વર્ડ, ટુ ગીવ ઇયર, ટુ લે સીજ, ટુ સેટ સેલ, ટુ લોઝ હાર્ટ, ટુ સેટ ફૂટ, ટુ લીવ હોમ, ટુ સ્ટ્રાઇક રૂટ, ટુ ટેક ઓફેન્સ. તો આવા સર્ટેન ફ્રેસીસ છે તો ત્યાં કોઈ આર્ટિકલ આવશે નહીં. Don't use in certain phrases consisting of a prepositions followed by its object. હવે આવા કેટલાક ફ્રેસીસ છે કે જેમાં પ્રિપોઝિશન્સ આવતા હોય છે અને પ્રિપોઝિશન સાથે ઓબ્જેક્ટ પણ આવતા હોય છે. તો આવા સર્ટેન ફ્રેસીસ છે ત્યાં કોઈ જ આર્ટિકલ આવતા નથી, એટલે કે ઝીરો આર્ટિકલ, નો આર્ટિકલ. એટ હોમ, તો આપણે એવું ના કહી શકીએ કે એટ ધ હોમ કે એટ એ હોમ, એ પણ નહીં આવે, તો પણ નહીં આવે, કોઈ જ આર્ટિકલ આવશે નહીં. ઇન હેન્ડ, ઇન ડેપ્થ, બાય ડે, બાય નાઇટ, એટ ડે બ્રેક, એટ સનરાઇઝ, એટ નૂન, એટ સનસેટ, એટ નાઇટ, એટ એન એન્કર, એટ સાઇટ, ઓન ડિમાન્ડ, ઇન કેસ, ઓન ફૂટ. by train, by steamer, on horseback, on deck, in jest, at dinner, at ease, underground, above ground, on leave, on duty, etc. તો આવા ફ્રેસીસ છે તો ત્યાં આર્ટિકલ ઝીરો આર્ટિકલ લાગે છે, નો આર્ટિકલ. તો તમને આ મારો વિડીયો કેવો લાગ્યો? જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, ગુડ બાય. થેન્ક યુ વેરી મચ.